તાજેતરમાં નીલમબાગ પોલીસે છરી સાથે એક પર હોવાના કારણે લીવ રિઝર્વ પીઆઈ એચબી ઈસમને છરી સાથે ઝડપી પાડ્યો હતો. તેના ચૌહાણને નીલમબાગ પોલીસ સ્ટેશનનો ચાર્જ મોબાઈલમાંથી જીએસટી કૌભાંડને લાગતી 80 તપાસ સોંપવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં નીલમબાગ પોલીસે છરી સાથે એક પર હોવાના કારણે લીવ રિઝર્વ પીઆઈ એચબી ઈસમને છરી સાથે ઝડપી પાડ્યો હતો. તેના ચૌહાણને નીલમબાગ પોલીસ સ્ટેશનનો ચાર્જ મોબાઈલમાંથી જીએસટી કૌભાંડને લાગતી 80 સોંપવામાં આવી હતી અને ચાર્જ પરત લઈ લેવામાં જેટલો પીડીએફ ફાઇલો મળી હતી જેમાં ઊંડાઈ આવ્યો તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પૂર્વક તપાસ ના કરી બેદરકારી દાખવવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ હતા અને જેને લઈ એસપી હર્ષદ પટેલ દ્વારા કાર્યવાહી અનુપસિંહ, વીરભદ્રસિંહ, પદમસિંહ, મહાવીરસિંહે કરવામાં આવી હતી. જે સમયે આરોપીની ધરપકડ રણજીતસિંહ, અજયસિંહ, હરદેવસિંહે કરવામાં આવી હતી. તે સમયે નીલમબાગ પીઆઈ રજા દક્ષાબહેન પર હતા અને દેવાતીય ભાઈને લીવ રિઝર્વમાં મૂકવામાં આવી હતી અને પોલીસે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર.